ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પ્રકરણ નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ ટૂંકા દાખલા બધા પ્રકારના જોયા. નફો નુકસાન ફાળવણીને લગતા, ઉપાડ પર વ્યાજ અને તેને લગતી નોંધ, મૂડી પર વ્યાજ અને તેને લગતી નોંધ, અને છેલ્લે મેનેજર કે ભાગીદારનું કમિશન. તો આ બધા દાખલા તમે ઉદાહરણ, સ્વાધ્યાય બધા દાખલા ગણ્યા હશે અને ગણતા પણ હશો. હવે આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 12ના પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. તો આજે ખાસ તમે સમજી લેજો કે ધોરણ 11માની અંદર પેઢીના વાર્ષિક હિસાબો તમે શીખાશો. હવે પેઢીના વાર્ષિક હિસાબો એટલે 11મા ધોરણમાં એકાંકી પેઢી, વ્યક્તિગત માલિકીની પેઢી. તો ત્યાં તમે વાર્ષિક હિસાબમાં 2 ખાતા તૈયાર કરતા. એક જો સમજો ખાસ, વેપાર ખાતું. તમે આ બરોબર સમજો છો વેપાર ખાતાને. તો એક વેપાર ખાતું. વેપાર ખાતા દ્વારા તમે કાચો નફો કે કાચી ખોટ શોધતા. વેપાર ખાતા દ્વારા તમે વર્ષ દરમિયાન એન્ટ્રી લખી અને વર્ષના અંતે ખાતું બંધ કરી તમે વેપાર ખાતામાં જે તફાવત આવતો, ઉધાર બાજુ તફાવત આવતો તો કાચો નફો, જમા બાજુ તફાવત આવતો તો કાચી ખોટ લખતા. ત્યાર પછીનું નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાની શરૂઆત તમે કાચો નફો કે કાચી ખોટથી કરતા. વેપાર ખાતું બંધ થાય, માની લ્યો કાચો નફો આવ્યો, ઉધાર બાજુ તફાવત આવ્યો, તો તમે એ કાચો નફો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખતા? જમા બાજુ. પછી અંતે આ ખાતું બંધ કરતા તો તમે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધતા. આ ખાતું બંધ થાય, માની લ્યો કે ચોખ્ખો નફો આવ્યો તો તફાવત ઉધાર બાજુ આવતો અને ત્યાં તમે લખતા ચોખ્ખો નફો. પછી તમે એ ચોખ્ખો નફો વર્ષના અંતે આર્થિક સ્થિતિ દર્શાવતું પાકું સરવૈયું, આ ચોખ્ખો નફો તમે ભાગીદારની મૂડીમાં ઉમેરતા. આ મૂડી દેવા, આ રકમ રૂપિયા, આ મિલકત લેણા, આ રકમ રૂપિયા. પાકું સરવૈયું પત્રક છે એટલે એની કોઈ બાજુઓ ઉપર લખાતી નથી, પણ તમને એ ખ્યાલ છે કે મૂડી દેવા એટલે તમારે એન્ટ્રીની નોંધ આપવા માટે જમા સમજવું, મિલકત લેણા એટલે ઉધાર સમજવું છે. તો અહીંયા તમે વર્ષના અંતે મૂડીની અંદર આ ચોખ્ખો નફો ઉમેરી દેતા. નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો. હવે અહીંયા એકાંકી પેઢીના વાર્ષિક હિસાબ હતા. ધોરણ 11માં આ એકાંકી પેઢીના
વાર્ષિક હિસાબ હતા, એટલે કે કોઈ એક વ્યક્તિની માલિકીનું એકમ, અને એના તમે વાર્ષિક હિસાબ 11મા ધોરણમાં શીખ્યા છો. તો હવે સ્વાભાવિક છે કે અહીંયા તો માલિક કોઈ એક હોય. માની લ્યો એ વ્યક્તિએ પેઢી સ્થાપિત કરી, તો એ વ્યક્તિ માલિક કહેવાય. હવે બધોય નફો કોણ લઈ જાય? એ વ્યક્તિ જ લઈ જાય. એટલે અહીંયા મૂડીમાં બધો જ નફો ઉમેરી દેવામાં આવતો, કેમ કે એક જ વ્યક્તિનો નફો હોય. હવે અહીંયા તમારે ધોરણ 12માની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, આ એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો હતા ધોરણ 11માં. હવે તમારે ધોરણ 12માં ભાગીદારી પેઢીને, મતલબ કે અહીંયા એવી પેઢી કે જેના માલિક એક વ્યક્તિથી વધુ વ્યક્તિ હોય, પછી 2 હોય 3 હોય, ક્યાં સુધી? મહત્તમ 50 સુધી. આપણે એમાં એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લ્યો કે 3 ભાગીદાર છે, A, B અને C. તો અહીંયા વેપાર ખાતું તૈયાર કરવાનું છે. આ જ રીતે જેમ તમે ધોરણ 11માં તૈયાર કરતા હતા એ જ રીતે વેપાર ખાતું, જેમ તમે ધોરણ 11માં નફા નુકસાન ખાતું તૈયાર કરતા હતા એમ જ નફા નુકસાન ખાતું. પણ અહીંયા એક વ્યક્તિ નથી, A, B અને C 3 વ્યક્તિઓ છે. તો અહીંયા નફો એક વ્યક્તિને નહીં, આ 3 વ્યક્તિ વચ્ચે વેચવાનો થશે. એટલે જે ચોખ્ખો નફો આવશે એ બધો કોઈ એક વ્યક્તિને નહીં મળે, પણ કેટલા ભાગીદારો છે? તો કે 3 ભાગીદારો છે, A, B અને C. તો અહીંયા નફા નુકસાન ખાતામાં જેટલો ચોખ્ખો નફો આવે એ A, B અને C વચ્ચે ફાળવવાનો થશે. એટલે અહીંયા ત્રીજું ખાતું તમારે ઉમેરવાનું રહેશે, નફા નુકસાન ફાળવણી ખાતું. કયું ખાતું? નફા નુકસાન ફાળવણી ખાતું. શું કામને? કે અહીંયા એકથી વધુ વ્યક્તિઓ પેઢીના માલિક છે, ભાગીદારી પેઢી છે. એટલે A, B અને C 3 ભાગીદારો છે. તો અહીંયા જે ચોખ્ખો નફો છે એ A, B અને C વચ્ચે ફાળવવામાં આવશે. અને હવે તમે એ સમજો છો, જો નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું હોય તો એ પ્રમાણે, અને જો નફો નુકસાન ફાળવણીનું પ્રમાણ દાખલાની રકમમાં ન આપ્યું હોય તો સરખા હિસ્સે. તો અહીંયા મિત્રો તમારે 11મા ધોરણની જેમ જ વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, પણ અહીંયા ચોખ્ખો નફો જે થાય એ એક વ્યક્તિએ નથી લેવાનો, જેટલા પેઢીના ભાગીદારો હોય એટલા વચ્ચે વહેંચવાનો છે. વહેંચવો એટલે ફાળવવાનો છે. તો આપણે A, B અને C વચ્ચે વ્યવસ્થિત રીતે નફાને ફાળવી શકીએ, એટલા માટે ત્રીજું તમારે અહીંયા ખાતું ધોરણ 12માં ઉમેરવાનું રહેશે, નફા નુકસાન ફાળવણી ખાતું. જો સમજો ખાસ, જો છે જેમ નફા નુકસાન ખાતું તૈયાર કરતા એ જ રીતે નમૂનો જો વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધારને જો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. શું છે? નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. જેમ નફા નુકસાન ખાતાની શરૂઆત ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટથી, તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટથી થશે. માની લો ચોખ્ખો નફો છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ તફાવત આવ્યો હશે, તો અહીંયા જમા બાજુએ આ ચોખ્ખો નફો, અહીંથી શરૂઆત થશે નફા નુકસાન ફાળવણી ખાતું. તો થયો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. વ્યવસ્થિત રીતે અહીંયા તમે 3 ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન ફાળવી શકો, એટલા માટે નફા નુકસાન ફાળવણી ખાતું અલગ તૈયાર કરીએ. ફરજિયાત નથી, નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવું ફરજિયાત નથી,
પણ વ્યવસ્થિત રીતે આપણે બધા ભાગીદારોને નફાની ફાળવણી કરી શકીએ એટલા માટે અલગ નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાના એક ભાગ તરીકે તૈયાર થઈ શકે. તૈયાર કરવું ફરજિયાત નથી. જો તૈયાર ન કરવું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર જમા બાજુ જે વિગતો આવે એ બધી નફા નુકસાન ખાતે મૂકી દો તો નફા નુકસાન ખાતે ચોખ્ખા નફાની જગ્યાએ વહેંચણી પાત્ર નફો આવે તો એમ કરી શકાય. પણ આપણે અત્યારે સમજવું છે એટલે નફા નુકસાન ખાતા પછીનું નફા નુકસાન ફાળવણી ખાતું. હવે વિચારી લ્યો, અહીંયા જે નફો ફાળવવાનો છે એ 3 વ્યક્તિ વચ્ચે છે, તો એનો મતલબ કે એ બી અને સી 3 ભાગીદાર છે. તો એ બી સીની અલગ અલગ મૂડી હશે, અલગ અલગ ઉપાડ હશે, અલગ અલગ મહેનતાણા હશે, કોઈને કમિશન હશે, કોઈને પગાર હશે. તો આ બધી એન્ટ્રી હશે તો દરેક ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવા જોશે, જેથી કરીને એ વ્યવસ્થિત ભૂલ ન થાય, દરેકની મૂડી આખરની મૂડી શોધી શકાય. એટલે પછી આવશે ભાગીદારોના મૂડી ખાતા. શું આવશે? ભાગીદારોના મૂડી ખાતા. હવે જેટલા ભાગીદારો છે રકમના એટલા ખાના. એ બી સી વિગત એ બી અને સી થઈ જશે. આ ઉધાર, આ વિગત, આ એ રૂપિયા, આ બી રૂપિયા, આ સી રૂપિયા, આ વિગત, આ એ રૂપિયા, આ બી રૂપિયા, આ સી રૂપિયા, આ જમ થઈ ગયા. હવે આની શરૂઆત ભાગીદારોના મૂડી ખાતા. તો મૂડી ખાતાની બાકીથી શરૂઆતની બાકીથી બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની મૂડી. અહીંથી મૂડી ખાતા શરૂ થાય. દરેક ભાગીદારોના મૂડી ખાતા સામાન્ય રીતે જમા બાકી દર્શાવતા હોય છે. બની શકે કોઈ પેઢીમાં હોઈ શકે ઉધાર બાકી હોઈ શકે, તો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. સામાન્ય રીતે તો મૂડી ખાતાની આપણને 11મા ધોરણ પ્રમાણે ખ્યાલ છે, સામાન્ય રીતે તો હર ભાગીદારના મૂડી ખાતાની શરૂની બાકી જમા બાકી જ હોય. એટલે કે મૂડી ખાતાની હંમેશને માટે જમા બાકી જ વધુ નીકળતી હોય. તો જમા બાજુએ શરૂઆત થાય, બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની મૂડી, શરૂની મૂડી જેટલી એની હોય એટલી એના ખાનામાં, બીની હોય એટલે બીના, સીની હોય એટલે સીના ખાના. હવે 11મા ધોરણ પ્રમાણે આપણને એ ખ્યાલ છે કે આ મૂડીમાંથી વર્ષના અંતે ઉપાડ બાદ થાય. જો અત્યારે આપણે દાખલામાં કીધું હતું ઉધાર એટલે માઇનસ, જમા એટલે પ્લસ. તો આ શરૂઆતની મૂડી માંથી ઉપાડ બાદ થાય એટલે માઇનસ એટલે ઉધાર. તો આ બાજુ આવે ઉપાડ. એ નો હોય તો એના ખાનામાં, બી નો હોય તો બીના ખાનામાં, સી નો હોય તો સીના ખાનામાં, ત્રણેય નો હોય તો ત્રણેયના ખાનામાં, બે નો હોય તો બેના ખાનામાં, એક નો હોય તો એકના ખાનામાં. આ વર્ષના અંતે ઉપાડ બાદ થાય મૂડીમાંથી. આ મૂડી ખાતાની શરૂઆત અહીંથી થાય. મૂડી ખાતા એ વાર્ષિક હિસાબમાં તૈયાર કરવા ફરજિયાત નથી, મરજિયાત છે. પણ આપણા માટે દાખલો સાચો ગણાય અને 11માંથી 11 ગુણ ધોરણ 12માં મળે એટલે કોઈ ભાગીદારની મૂડીમાં ભૂલ ન થાય એટલે ફરજિયાત આપણે હર દાખલામાં મૂડી ખાતા તૈયાર કરવા જ. નકર શું થશે કે પછી આવે પાકું સર્વૈયું. તો પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ 3 ભાગીદારના સ્ટ્રક્ચર દર્શાવવા જોશે. તો પાકું સર્વૈયું લંબાણપૂર્વકનું થઈ જશે અને પરિણામે અહીંયા ભૂલો ગોટાળા થવાની શક્યતા રહે. જો એ ન કરવું હોય, એ ન થવા દેવું હોય તો મિત્રો હર દાખલામાં મૂડી ખાતા તૈયાર કરજો, જેથી કરીને ક્યાંય ભૂલ નહીં થાય. મૂડી ખાતા તૈયાર કરવાની પદ્ધતિ મિત્રો 2 છે. એક
અસ્થિર પદ્ધતિએ એટલે કે હંગામી, અસ્થિર એટલે હંગામી, અને બીજું છે સ્થિર. મૂડી ખાતા કેટલી રીતે તૈયાર કરી શકાય? બે રીતે, અસ્થિર પદ્ધતિ અને સ્થિર પદ્ધતિ. હવે આની ચર્ચા આપણે પહેલા આ સમજી લીધા પછી મૂડી ખાતા તૈયાર કરવાની બે પદ્ધતિ પછી સમજવી છે. અત્યારે આપણે ખાલી માત્ર મૂડી ખાતા જ રાખી. આની ચર્ચા આ સમજી લ્યો પછી વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો અત્યારે હું મૂડી ખાતાના પ્રકારની ચર્ચા નથી કરતો, પણ 11મા ધોરણમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું સમજીએ છીએ આ બે ખાતા. હવે આજે આપણે આ બે ખાતા સમજવા છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. એ મૂડી ખાતા અત્યારે આપણે બે પ્રકારની ચર્ચા નથી કરવી, બે પદ્ધતિઓ, બે રીતોની ચર્ચા નથી કરવી. પછી આપણે ચર્ચા કરીશું કે ભાઈ મૂડી ખાતા એ બે પદ્ધતિએ તૈયાર થાય, એ પછી આપણે વિવરણ કરીશું. પણ અત્યારે આપણે આટલું સમજવું છે, આ બે ખાતા આપણે 11મા ધોરણની અંદર ઉમેરવા છે. એટલે 12મા ધોરણમાં આપણે વાર્ષિક હિસાબમાં આ બે ખાતા ઉમેરવા છે. તો શું છે નફા નુકસાન ફાળવણી ખાતું, શું છે ભાગીદારોના મૂડી ખાતું? હવે મિત્રો એક ખાસ સમજી લો, આ બે ખાતા તમારે પેઢી અને ભાગીદારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા. આ બે ખાતામાં સામાન્ય રીતે એવી જ એન્ટ્રી આવશે કે જે પેઢી અને ભાગીદાર વચ્ચે થતો વ્યવહાર હોય. મતલબ કે નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારોના મૂડી ખાતામાં મોસ્ટ એન્ટ્રી પેઢી અને ભાગીદારો વચ્ચે થતી આવશે. હવે એમાંય તમે જ્યારે એ જે વિગત છે, જે હવાલો છે, એ પેઢી અને ભાગીદાર વચ્ચે થતો હવાલો હોય તો ત્યારે તમે નફા નુકસાન ફાળવણી ખાતે એની અસર આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખો? પેઢી. નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. જો પેઢી માટે ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, અને જો પેઢી માટે આવક હોય તો નફા નુકસાન ફાળવણી ખાતે જમા કરો. હાલો હજુ એકવાર સમજી લો, મોટા ભાગના વ્યવહારો નફા નુકસાન ફાળવણી ખાતે અને ભાગીદારોના મૂડી ખાતે કયા વ્યવહારો આવશે? મોટા ભાગના તો કે પેઢી અને ભાગીદાર વચ્ચે અથવા તો ભાગીદાર અને પેઢી વચ્ચે થતા વ્યવહારો, મોટા ભાગના વ્યવહારો અહીંયા આવશે. હવે એ વ્યવહાર તમારે નફા નુકસાન ફાળવણી ખાતે તમે અસર આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખશો? પેઢીને. ત્યારે તમારે વિચારવાનું પેઢી માટે એ વ્યવહાર ખર્ચ છે કે આવક છે. જો પેઢી માટે ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે, અને જો પેઢી માટે આવક હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આવે. જ્યારે તમે એ હવાલાની બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે આપો ત્યારે ભાગીદારને ધ્યાનમાં રાખો. કોને? ભાગીદાર. જો ભાગીદાર માટે ખર્ચ હોય તો મૂડી ખાતે ઉધારો, અને જો ભાગીદાર માટે આવક હોય તો મૂડી ખાતે જમા કરો. હવે એ સમજી લ્યો મિત્રો, એક માટે ખર્ચ હશે તો બીજા માટે આવક હશે. એક માટે ખર્ચ હશે તો બીજા માટે આવક હશે. દાખલા તરીકે કોઈ વ્યવહાર પેઢી માટે ખર્ચ હશે તો આના માટે આવક હશે, આના માટે આવક હશે તો પેઢી માટે ખર્ચ હશે, પેઢી માટે આવક હશે તો આના માટે ખર્ચ હશે, ભાગીદાર માટે ખર્ચ હશે તો પેઢી માટે આવક હશે. એનો મતલબ કે ઉલટ સુલટ નોંધ આવશે. અહીંયા ઉધાર હશે, અહીંયા જમા આવશે, અહીંયા જમા હશે, અહીંયા ઉધાર આવશે. હવે એવાય વ્યવસ્થિત રીતે ગણ્યા ગાંઠિયા એટલે કે નિશ્ચિત છે કે પેઢી અને ભાગીદારો વચ્ચે આવતા વ્યવહારો કેટલા, જેની આપણે હમણાં ચર્ચા કરીએ એ નિશ્ચિત છે. એટલાય ધ્યાનમાં રાખી લ્યો
તો આ બે ખાતા તૈયાર થઈ ગયા. પણ એ પહેલાં હવે માની લ્યો કે કોઈ ભાગીદાર વર્ષની અધવચ્ચે સમયગાળે કોઈ વધારાની મૂડી, પછી એ મૂડી રોકડમાં લાવતો હોય, બેંક દ્વારા લાવતો હોય એટલે એ રોકડ જ થઈ, કોઈ મિલકત લાવતો હોય, કોઈ માલ સામગ્રી લાવતો હોય, તો એ એની વધારાની મૂડી થઈ. કેવી થઈ? વધારાની મૂડી. તો એ મૂડી ખાતામાં આવશે. માની લ્યો કે એ વ્યક્તિ છે એ અધવચ્ચે સમયગાળે રોકડ લાવ્યો, તો રોકડના ખાનામાં એટલે કે એના ખાનામાં રોકડ લખાશે. બી ભાગીદાર અધવચ્ચે ફર્નિચર લાવ્યો છે, જો આ મિલકત, તો ફર્નિચર ખાતે અને બીના ખાનામાં રકમ લખાશે. કોઈ ભાગીદાર માલ લાવ્યો છે, તો માલ ખાતે માની લ્યો સી લાવ્યો છે, તો સીના ખાનામાં. આ વધારાની મૂડી પણ મૂડી ખાતે. તો મૂડી ખાતામાં શરૂઆતની મૂડી ઉપરાંત વધારાની મૂડી, પછી વધારાની મૂડી રોકડ લાવ્યો હોય તો રોકડ ખાતે, બેંક લાવ્યો હોય તો બેંક ખાતે. પણ આપણે સમજીએ છીએ 11મા ધોરણ પ્રમાણે બેંકના વ્યવહારો રોકડ વ્યવહારો જ ગણાય છે. તો રોકડા લાવ્યો હોય તો રોકડ ખાતે, ફર્નિચર કોઈ પણ મિલકત લાવ્યો હોય, મકાન, ફર્નિચર, યંત્ર જે લાવ્યો તો એ મિલકત ખાતે, માલ લાવ્યો હોય તો માલ ખાતે. આવી જ રીતે વર્ષના અધવચ્ચે સમયગાળે કોઈ ભાગીદાર ધંધામાંથી રોકડ, મિલકત કે માલ અંગત વપરાશ માટે લઈ જાય, તો આપણે 11મા ધોરણમાં સમજતા હતા ને કે એ એનો ઉપાડ ગણાય. તો અધવચ્ચે સમયગાળે કાંઈ પણ ઉપાડ હોય, રોકડ હોય તો રોકડ, બેંક હોય તો બેંક ખાતે, મિલકત હોય તો મિલકત ખાતે, માલ હોય તો માલ ખાતે, જેનો હોય એના ખાનામાં લખાય. આ એક ધ્યાનમાં રાખેલી. હવે મૂડી ખાતામાં સમજાઈ ગયું. શરૂઆતની બાકી આગળ લાવ્યા, અધવચ્ચે સમયગાળે વધારાની મૂડી લાવ્યા હોય તો એ ઉપાડ, અધવચ્ચે સમયગાળે વધારાનો ઉપાડ કર્યો હોય તો એ ઉપાડ. આટલું દર્શાવાય. હવે આપણે કીધું કે આ બે ખાતામાં મોટા ભાગના વ્યવહારો પેઢી અને ભાગીદારો વચ્ચે થતા. હવે જો આપણે એની ચર્ચા કરવી છે. પેઢી અને ભાગીદાર વચ્ચે થતા વ્યવહાર કયા કયા હોઈ શકે? હવે જો આ મેં કીધું એમ લગભગ એટલા જ વ્યવહારો આવશે. જો તમે યાદ રાખી લેશો તો પણ સવાલ થઈ જશે, પણ ગોખતા નહીં, ગોઈખા વગર સમજજો. જો એક હું એવો વ્યવહાર લઉં છું જે પેઢી અને ભાગીદાર વચ્ચે થતો હોય, આ એક નંબર મૂડી પર વ્યાજ. જોજો, મૂડી પર વ્યાજ છે પેઢી અને ભાગીદાર વચ્ચે થતો જ વ્યવહાર. તો કે હા, મૂડી પર વ્યાજ વર્ષના અંતે પેઢી ચૂકવે ને કોને? ભાગીદાર. થયો આ વ્યવહાર પેઢી અને ભાગીદાર વચ્ચે થતો. તો પેઢી મૂડી પર વ્યાજ વર્ષના અંતે ભાગીદારને ચૂકવે તો પેઢી માટે ખર્ચ થયો. તો તમે નફા નુકસાન ફાળવણી ખાતું ની અંદર મૂડી પર વ્યાજની અસર આપો તો પેઢીને ધ્યાનમાં રાખો. હવે મૂડી પર વ્યાજ પેઢી ચૂકવે તો પેઢી માટે ખર્ચ થયો, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં પેઢી માટે ખર્ચ તો ઉધાર. તો મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે. પછી એનો જેટલું મૂડી પર વ્યાજ હોય, બીનું જેટલું હોય, સીનું જેટલું હોય, અસર હોય. હવે મૂડી પર વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવે તો ભાગીદાર માટે આવક થઈ. થયો વિરુદ્ધમાં અહીંયા ઉધાર થયો તો અહીંયા જમા થાય. પેઢી મૂડી પર વ્યાજ વર્ષના અંતે ભાગીદારને ચૂકવે તો મૂડી ખાતા તૈયાર કરો ત્યારે ભાગીદારને ધ્યાનમાં રાખો. જો પેઢી ભાગીદારને ચૂકવે તો ભાગીદાર માટે તો આવક થઈ, તો આવક હોય તો જમા બાય. તો અહીંયા આવે મૂડી પર વ્યાજ. એનું એના ખાનામાં, બીનું બીના ખાનામાં, સીનું સીના ખાનામાં. જો મૂડી પર વ્યાજ છે પેઢી અને ભાગીદાર વચ્ચે થતો વ્યવહાર. થઈ ગયો. જો આવી વિરુદ્ધમાં અસર, અહીંયા ઉધાર આવ્યો તો અહીંયા
કેમ કે આપણે કીધું એક માટે ખર્ચ હોય તો બીજા માટે આવક હોય, તો પેઢી માટે ખર્ચ છે તો ભાગીદાર માટે આવક છે. તો હવે તમને એ સમજાય છે, અહીંયા જમા આવે, અહીંયા ઉધાર આવે, અહીંયા ઉધાર આવે, અહીંયા જમા આવે. પણ સમજજો ગોખીન નહીં. તો મૂડી પર વ્યાજ એવો વ્યવહાર છે કે પેઢી અને ભાગીદાર વચ્ચે થતો. તો તમે મૂડી પર વ્યાજની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. હજી આ સમજી લ્યો. અને મૂડી ખાતે અસર આપો ત્યારે ભાગીદારને ધ્યાનમાં રાખો. તો મૂડી પર વ્યાજ આપણે પેઢીને ધ્યાનમાં રાખીએ તો પેઢી ચૂકવે, તો ખર્ચ તો ઉધાર, ખર્ચ તો ઉધાર, અને આવક તો જમ. તો પેઢી ચૂકવે તો પેઢી માટે ખર્ચ, તો નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરો ને એ એન્ટ્રીની અસર આપો, પેઢીને ધ્યાનમાં રાખો, ખર્ચ છે તો ઉધાર. હવે એ જ બીજી અસર તમે મૂડી ખાતે આપો ત્યારે ભાગીદારને ધ્યાનમાં રાખો. મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક મેળવે તો જમ. જો એવો બીજો વ્યવહાર ઉપાડ પર વ્યાજ. અને હવે સાથોસાથ આ પ્રેક્ટિકલ, કેમ કે હર જેટલું તમે શીખો, ખાસ કરીને અહીંયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ એવા પ્રેક્ટિકલ શીખજો ગોઈખા વગર, જેથી કરીને તમારો એકાઉન્ટનો ભાગ 2 6 પ્રકરણ, શેર મૂડીના વ્યવહારો, ડિબેન્ચરના વ્યવહારો, કંપનીના હિસાબો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર, રોકડ પ્રવાહપત્ર, કંપનીના વાર્ષિક હિસાબ, તો તમને સંપૂર્ણ એની અંદર એમાંય ખાસ કરીને હિસાબી ગુણોત્તર છે, રોકડ પ્રવાહ પત્રક છે, નાણાકીય પત્રક છે, એ તો સંપૂર્ણ તમને આ વાર્ષિક હિસાબ આવડશે ધોરણ 12માં, તો એ સવાલ પડશે. આખો બીજો ભાગ તમને છે ગણવાની મજા આવશે. એ શીખે નહીં, તમારું પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુ, વિસર્જન, એ પ્રકરણે એના માટે તમારે આ સમજવું જોશે. અને એ સમજાશે તો પછીના બધા પ્રકરણ તમને માઇન્ડની અંદર ઉતરશે. અને એટલા માટે તો પાઠ્યપુસ્તકનો જે ક્રમ છે એ યોગ્ય છે. આડેધડ પ્રકરણ કરતાં પહેલું પ્રકરણ એ આવડે એટલે બીજું, એ ક્રમ વ્યવસ્થિત રીતે આપેલા છે. જેવો તમને પહેલો ભાગ 7 પ્રકરણ આવડી જાય વિસર્જન સુધી, એટલે બીજો ભાગ તમને 6 પ્રકરણ વ્યવસ્થિત આવડે. તો આને ગોખતા નહીં. હજી આપણે જ્યારે વાર્ષિક હિસાબ શરૂ કરીશું ત્યારે ફરી વેપાર ખાતા, નફા નુકસાન ખાતાની ચર્ચા કરીશું. ભલે 11મા ધોરણમાં આપણે સમજી ગયા છતાંય. અને પછી જ પાકા સર્વે સુધીની બાબત, મિલકતોથી લઈને બાહ્ય દેવાઓ સુધી એ સમજીને વાર્ષિક હિસાબ ગણીશું તો પછીના પ્રકરણમાં વાર નહીં લાગે અને સમજાઈ જશે. તો ઉભાણ પર વ્યાજ જો જે છે પેઢી અને ભાગીદાર વચ્ચે થતો વ્યવહાર, તો કે હા, ઉભાણ પર વ્યાજ પેઢી વર્ષના અંતે વસૂલ કરે વસૂલ, તો પેઢી માટે આવક છે ઉપાડ પર વ્યાજ, અને ભાગીદારે ચૂકવવું પડે તો એના માટે ખર્ચ છે. નેક્સ્ટ આવતા પીરિયડમાં આમનો આપણે રાખીશું અને સંપૂર્ણ સમજશું સારી રીતે. નેક્સ્ટ પીરિયડમાં સમજીશું, બરાબર? તો ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.